હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવી જાય એવા ક્રિસ્પી, ચટપટા અને ટેસ્ટી રાજસ્થાની મિર્ચી વડા, જેને તમે મરચાના ભજીયા પણ કહી શકો છો. આ મિર્ચી વડા તમે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો બીજી વાર તમે ચોક્કસ બનાવશો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવીશું. એ માટે એક નાની ખાંડીની અંદર આપણે 1 ચમચી વરિયાળી ઉમેરીશું. 1 ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું. 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન જેટલા સૂકા આખા ધાણા ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. અને હવે આપણે આ બધા જ મસાલાને અધકચરા એવા વાટી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ મેં અધકચરું એવું ક્રશ કરી લીધું છે. બિલકુલ પણ આપણે એનો પાવડર નહીં કરીએ. આ રીતે અધકચરું રહે એવું જ પીસવાનું છે, તો જ જે મરચાંના વડા છે એનો ટેસ્ટ સારો આવશે. તો હવે અહીંયા મેં આ રીતના પહોળા લીલા મરચાં લઈ લીધા છે, જે ખાવામાં બિલકુલ પણ તીખા નથી હોતા. તો હવે આ મરચાંને આપણે ચપ્પુની મદદથી આ રીતે એક વચ્ચે ચીરો લગાવીશું. અને મરચાંની અંદરથી આપણે બધા જ બિયા અને જે રેસા છે એ કાઢી લેવાના છે. તો બધા જ મરચાંમાંથી આપણે આ રીતે બિયા અને રેસા કાઢી લેવાના છે. પહેલાં મરચાંને બરાબર મેં ધોઈ લીધા હતા, એ પછી લૂછીને બિયા અને રેસા કાઢવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ મરચાંને મેં બિયા અને રેસા કાઢીને રેડી કરી લીધા છે. હવે આપણે સ્ટફિંગ બનાવીશું. તો એ માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર તાજા વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું, જેની અંદર મેં 7 થી 8 લસણની કળી, 2 નંગ લીલા મરચાં અને 1/4 ઇંચનો એટલે કે પાટ ટુકડો આદુનું લઈને ખાંડીમાં વાટી લીધું હતું. તો ધીમા તાપે આપણે આદુ, લસણ, મરચાંને અડધી મિનિટ માટે સાંતળી લઈએ, જેથી એમાં જે કંઈ પણ કચાશ હોય એ નીકળી જાય. તો અડધી મિનિટ ધીમા તાપે સાંતળી લીધા પછી જે આપણે મસાલો અધકચરો વાટ્યો હતો એ બધો જ એમાં એડ કરી દઈએ. અને આ મસાલાને પણ આપણે અડધી મિનિટ માટે એટલે કે 30 સેકન્ડ માટે સાંતળી લેવાનો છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, જેથી મસાલા આપણા બળી ના જાય. તો અડધી મિનિટ મસાલા સાંતળી લીધા પછી હવે આપણે એની અંદર 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અડધી ચમચી આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર ઉમેરીશું. અડધી ચમચી આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું. હવે આ બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરીને આ મસાલાને પણ આપણે અડધી મિનિટ સાંતળી લઈએ, જેથી એમાં પણ કંઈ કચાશ હોય તો એ પણ નીકળી જાય. તો મસાલાને અડધી મિનિટ સાંતળી લીધા પછી હવે આપણે એની અંદર 2 મોટી સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. ગ્રામમાં 290 ગ્રામ જેટલો મેં બટાકા લીધા હતા, એનો આ માવો છે. તો બરાબર આ બટાકાના માવાને મસાલામાં આપણે મિક્સ કરી લેવાનું છે. અને મીઠું હજી સુધી આની અંદર મેં એડ નથી કર્યું, તો સ્વાદ મુજબ એમાં મેં મીઠું પણ એડ કરી દીધું છે. અને બરાબર મિક્સ કરીને આ સ્ટફિંગને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ તાપે કૂક કરવાનું છે. તો સ્ટફિંગને 2 મિનિટ કૂક કરી લીધા પછી હવે આપણે ખટાશ માટે એની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ. આની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો. અને થોડા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે બરાબર મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે. તો જ્યાં સુધીમાં સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ખીરું બનાવવા માટે એક બાઉલમાં 1 કપ જેટલો ચાળેલો બેસન ઉમેરવાનો છે. 1.5 ટેબલસ્પૂન આપણે એમાં ચોખાનો લોટ ઉમેરીશું, જેથી જે ભજીયાનું ઉપરનું લેયર છે એ એકદમ ક્રિસ્પી બને. 2 ચપટી જેટલી એમાં હિંગ ઉમેરીશું અને 5 ચમચી જેટલું આપણે એમાં હળદર ઉમેરવાની છે. કલર માટે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ, જે ટોટલી ઓપ્શનલ છે. સ્વાદ મુજબ થોડું આપણે એમાં મીઠું ઉમેરી દઈએ. હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને જે 250 ml વાળા કપથી મેં બેસન માપીને લીધો હતો, એ જ કપથી મેં અડધો કપ માપીને પાણી લીધું છે. એ થોડું થોડું કરીને આપણે આમાં એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરીને મીડિયમ ગાઢું એવું આપણે ખીરું બનાવવાનું છે. આ જે મરચાંના ભજીયાનું ખીરું છે એ પતલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે મરચાંની ઉપરનું જે લેયર છે એકદમ સિલ્કી હોય છે, તો જો પતલું ખીરું હશે તો બરાબર કોટ નહીં થાય અને સરકી જશે. તો હવે આપણા ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ છે. આ રીતની મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખી છે. સ્ટફિંગ ઠંડુ થઈ જાય એ પછી આપણે જે મરચાંને ચીરા લગાવીને રેડી કરીને રાખ્યા હતા એની અંદર સરસ દબાવીને સ્ટફિંગ ફિલ કરી દઈશું. બધા જ મરચાંમાં આપણે આ જ રીતે સ્ટફિંગ ફિલ કરી લેવાનું છે. અને બીજા ગેસ ઉપર તેલ પણ મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધું છે.
તો જે આપણું ખીરું આપણે રેડી કર્યું હતું એની અંદર હવે આપણે 1 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. તેલ ગેસ ઉપર ગરમ કરવા મૂકીએ એ પછી જ એમાં સોડા ઉમેરવાનો છે. હવે જે આપણે મરચાં સ્ટફ કરીને રાખ્યા હતા એ આપણે ખીરુંમાં એડ કરીને સરસ એને કોટ કરી લઈશું ખીરુંથી અને ગરમ ગરમ તેલની અંદર આ ભજીયાને આપણે મૂકી દેવાના છે. તો અહીંયા આ કઢાઈના હિસાબથી એક વખતમાં આપણે 3 જ ભજીયા ફ્રાય કરીશું કારણ કે બધા એની અંદર આવી નહીં શકે. તો જરાથી વચ્ચે એને ઉલટપલટ કરતા રહીને બધી જ બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. 5 થી 6 મિનિટ ફ્રાય કર્યા પછી આપણા ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો જરાથી આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને બહાર કાઢી લઈએ. બીજા બેચના પણ ભજીયા મેં આ જ રીતે ફ્રાય કરી લીધા છે. એને પણ આપણે જારાની મદદથી બહાર કાઢીને ટિશ્યુ પેપર ઉપર લઈ લઈએ. આ જે ભજીયા છે એને મીડિયમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો ઉપરથી આ ભજીયા એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે. તો અહીંયા મેં ભજીયાને ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો હું તમને એક ભજીયું અહીંયા કટ કરીને પણ બતાવું છું કે અંદરથી કેવા છે. એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બન્યા છે. વરસાદની સિઝનમાં તમે પણ આ ક્રિસ્પી ચટપટા અને ટેસ્ટી મિર્ચી વડાની રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ મિર્ચી વડાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.